सामान्य रीते स्मशानનું નામ પડે એટલે લોકોના મનમાં ઉજ્જડ મેદાનની ભયાનક છબી જોવા મળતી હોય છે, પરંતુ બનાસકાંઠાના એક ગામમાં ગામ લોકોએ સ્વખર્ચે એવા સ્મશાનનું નિર્માણ કર્યું છે કે જ્યાં દૂર દૂરથી લોકો પિકનિક મનાવવા માટે પહોંચી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાનું વડિયા ગામ માત્ર 5000ની વસ્તી ધરાવે છે, છતાં આ ગામ હાલ સુંદર સ્મશાન મામલે ચર્ચામાં આવી રહ્યું છે। વડિયા ગામમાં આવેલા સ્મશાનમાં ગ્રામજનોએ લોકફાળો એકત્રિત કરી શિવ શિખર તૈયાર કરી તેમાં ગૌમુખ અને ગંગાજીનું મંદિર પણ બનાવ્યું છે। અહીં અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી સુંદર બગીચાનું નિર્માણ કરાયું છે। કોઈના અવસાન વખતે સ્મશાનમાં આવતા ડાકુઓને સ્નાન કરવા માટે લગાવાયેલા પાણીના નળનું પાણી સ્નાન બાદ આ સ્મશાનના બગીચામાં પિયત માટે ઉપયોગમાં લેવાયેલ છે। સ્મશાન ગૃહમાં પક્ષીઓને ચણવા માટે અલગ અલગ જગ્યા પર પ્લેટફોર્મ તૈયાર કરાયા છે। આ સ્મશાનમાં તૈયાર કરવામાં આવેલા શિવ શિખરની ડિઝાઇન આ ગામના જ માત્ર 4 ધોરણ ભણેલા સંગ્રામભાઈ પ્રજાપતિએ તૈયાર કરી છે। માત્ર પોતાના અનુભવના આધારે તેમણે આ આખું શિખર તૈયાર કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। અને ત્યાં મુકામ મારું છે અને હું વડિયા ગામનો વતની પ્રજાપતિ સંગ્રામભાઈ આયદનજી। પછી આ શિખર મેં બનાવ્યું મારા અનુભવથી, એટલે કે જે મને ફાવ્યું તે બનાવ્યું અને ગામના જે યુવાન મિત્રોએ સપોર્ટ આપી અને આ ખર્ચો યુવાન મિત્રે કર્યો અને મારા અનુભવથી મેં આ શિખર બનાવ્યું છે। અને દૂર દૂરથી કોઈ મહેમાનો આવે છે, કોઈ શમશાન યાત્રા હોય ત્યારે આવે છે, ત્યારે અહીંયા કોઈ સેલ્ફી લેતા હોય છે અને જોતા હોય છે કે પાલનપુર જિલ્લાની અંદર દિયોદર તાલુકાની અંદર પણ વડિયા ગામ છે અને આ વડિયા ગામની અંદર આવું શમશાનમાં આવી સુવિધા સારી બની છે। સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા પણ સ્મશાનમાં ઉંબરા જેવા અતિ ઉપયોગી 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે। ઉંબરાનું વૃક્ષ માનવી માટે તો ઉપયોગી છે જ, પરંતુ વૃક્ષ પણ આવતા ફળો ખાવા માટે દૂર દૂરથી પક્ષીઓ પણ આવે છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ પણ વધે છે। આ સ્મશાન ભૂમિમાં જે કોઈ કામ બગીચાનો કર્યો હોય કે શેડનો ગમે એ કામ ગામના સહયોગથી થયો છે, પંચાયતના સહયોગથી થયો છે, ગામે ખૂબ મદદ કરી છે અને પંચાયત થ્રુ 1500 ઉંબરા પણ ગઈ સાલ મેં વાવેતર કરાયો છે ગામના સપોર્ટથી, કમિટીના સપોર્ટથી, પંચાયતના, અને ખૂબ સારો કામ થાય છે। અમારે 65-70 વર્ષની ઉંમરના ભૂદરબા છે, એ પણ ખૂબ બગીચો પાવામાં, પંખીઓને ચણ આપવામાં ખૂબ મદદરૂપ થાય છે। વડિયા ગામના સ્મશાનમાં આયુર્વેદમાં ઉપયોગી થાય તેવા દુર્લભ વૃક્ષોનું વાવેતર કરાયું હોય અહીં આવતા લોકો એક જ અલૌકિક અનુભવ કરી રહ્યા છે। આ સ્મશાનમાં આવતા જાણે કે કુદરતના ખોળામાં બેઠા હોઈએ તેવો અહેસાસ થતો હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે। આજે તમે આ વડિયા ગામની સ્મશાન ભૂમિમાં ઉપસ્થિત છો ત્યારે અલગ અલગ વૃક્ષ વાવેલા છે કે ઉંબરા છે, ઘણી વિના છે, એમાં મનુષ્યને પણ ઉપયોગ થાય, જનાવરને પણ ચણમાં પણ ઉપયોગ થાય છે જાત જાતના। અત્યારે સ્મશાન ભૂમિમાં તમે ઘડીક આવીને બેસો ને અને કુદરતના એકદમ માહોલમાં ખોળામાં બેસો ને એવી રીતનું તમને અહેસાસ થાય। એક વખત તમે આવીને જરૂર જુઓ એટલે તમને ખ્યાલ આવશે। દિયોદર તાલુકાના વડિયા ગામનું આ સ્મશાન માત્ર દિયોદર તાલુકો જ નહીં, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેની સુંદરતાને નિહાળવા માટે દૂર દૂરથી પર્યટકો પણ પહોંચી રહ્યા છે। અહીં આવ્યા બાદ પર્યટકો આ સ્મશાનની સુંદરતા નિહાળી રોમાંચિત થઈ ગયા છે।